આ મંદિર 48 કલાકમાં અહીંયા નહીં હોય, આ લોકો બાંયધરી આપે છે. હા. બરોબર છે. બુલડોઝર ને હાથે આમાં તમે આવે રહેવાનું. जब नास मनुष्य पे छाता है तो पहले विवेक ही मर जाता है। આ પંક્તિ તમે સૌએ સાંભળી હશે। આનો અર્થ કંઈક એવો છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। જ્યારે તમારો વિનાશ થવાનો હોય છે, તમારા વિચારો જ્યારે ખોટા હોય છે, ત્યારે સર્વપ્રથમ તમારો વિવેક, તમારી બુદ્ધિ જે છે એ હણાઈ જાય છે। વાત કરી રહી છું રાજકોટના ડિમોલેશનની। નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ગત રાત્રે 14 મેના રોજ મોડી રાત્રે રાજકોટમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। ડિમોલેશનનું નામ આવે એટલે સૌ કોઈના મનમાં રાજકોટના એ જંગલેશ્વર વિસ્તારની છબી સૌ કોઈના મનમાં છાપ કરીને બેઠી છે। પણ ના, અહીં કોઈ ડિમોલેશન, હું મકાન કે રહેણાંક વિસ્તારોની વાત નથી કરી રહી। આ ડિમોલેશન છે મંદિરો। જી હા, રાજકોટમાં 14 મેના રોજ ગઈ મોડી રાત્રે આશરે 12 જેટલા મંદિરોને તોડી પાડવામાં આવે છે। હા, 12 જેટલા મંદિરોને તોડી પાડવામાં આવે છે। તમે સાચું સાંભળ્યું છે, અને એ પણ રાત્રિ દરમિયાન। જે સરકાર, જે સત્તા પર બેઠેલી સરકાર હિન્દુ ધર્મની વાતો કરે છે, સનાતન ધર્મની વાતો કરે છે, એ જ સરકાર અને એમના જ કાયદાઓ હેઠળ આશરે 12 જેટલા મંદિરો તોડી પાડવામાં આવે છે। એમાં હનુમાનજીના કેટલાય મંદિરો છે, એમાં કેટલીય દેવીઓના મંદિરો છે, અને ત્યાંની જનતા, જાગૃત જનતા અવાજ ઉઠાવે છે। અને જનતા, રાજકોટની જનતા કહે છે કે જે કોર્પોરેટરોને અમે ખોબલે મત આપ્યા છે, એ કોર્પોરેટરો અત્યારે ક્યાં છે? જે સનાતન ધર્મ, જે હિન્દુ ધર્મના નામે તમે મત માગ્યા છે, એ નેતાઓ ક્યાં છે? અને એવી રીતે શું વિકાસની જરૂર પડી રહી છે કે 12 જેટલા મંદિરો એક જ રાતમાં તોડી પાડવામાં આવે? એમાં કેટલા એવા મંદિરો છે કે જે 1-2 વર્ષ જૂની દેરીઓ નથી, આશરે 40, 45 વર્ષ જૂના મંદિરો છે। એમાં એ આસ્થાનું કેન્દ્ર છે। બે વાતો એક સાથે ક્યારેય શક્ય ન હોઈ શકે, એટલા માટે કહી રહી છું, કારણ કે જો તમે હિન્દુ ધર્મની વાતો કરતા હો તો પછી તમે મંદિરો શા માટે તોડી રહ્યા છો? અને વારંવાર જે એક વાક્ય ચાલે છે, જે વાક્ય હંમેશા બોલવામાં આવે છે, જે દરેક રાજનેતાના મોઢામાંથી નીકળે છે, અને એ છે હિન્દુ ખતરામાં છે। પણ રાજકોટની એ 12 મંદિરોને તોડીને જનતાને જાગૃત કરવાની તમે શરૂઆત કરી છે। જનતાએ સમજવાની જરૂર છે કે ખતરામાં કોણ છે। તમે અને હું જ્યારે ન હતા ત્યારે પણ આપણો સનાતન ધર્મ હતો। તમે અને હું છીએ તો પણ સનાતન ધર્મ છે, અને તમે અને હું નહીં હોઈએ એમ છતાં પણ સનાતન ધર્મ રહેવાનો છે, એ અજર અને અમર છે। તો પછી જનતાએ વિચારવાની જરૂર છે કે ખતરામાં કોણ છે? કોઈ ધર્મ ખતરામાં છે કે રાજનેતાઓની ખુરશી, એની સત્તા, એની પાવર, એનો તાકાત ખતરામાં છે? એ જનતાએ વિચારવાની જરૂર છે। જે દેશમાં આપણે સનાતન ધર્મની, હિન્દુ ધર્મની વાતો કરીએ છીએ, શું તમને ખબર છે કે એ દેશની અંદર કેટલા કતલખાનાઓ ચાલે છે? ભારત સરકારના FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ દેશમાં અંદાજે 4671 જેટલા કતલખાના સક્રિય લાયસન્સ ધરાવે છે। શબ્દ ઉપર ભાર મૂકું છું, સક્રિય લાયસન્સ ધરાવતા અંદાજિત 4671 કતલખાના આવેલા છે, અને આ નોંધાયેલા છે। હવે તમે વિચાર કરો કે નોંધાયેલા ન હોય એવા ગેરકાયદેસર પણ કેટલા કતલખાના હશે? આ ઉપરાંત ગુજરાતની સીધી વાત કરવામાં આવે તો ગુજરાતમાં મુખ્યત્વે મોટા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કતલખાનાઓ કાર્યરત છે। 2025-26ના અહેવાલો મુજબ
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું કતલખાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. સુરતના સલાબતપુરા અને રાંદેર વિસ્તારમાં આવેલા કતલખાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. રાજકોટમાં પણ છે અને આ સિવાય વડોદરા, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં પણ સ્થાનિક તંત્ર દ્વારા નિયંત્રિત નાના એકમો આવેલા જ છે. અને એ કતલખાનાઓનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે એ તમને ખબર છે? હવે આ કતલખાનાના વાર્ષિક ટર્નઓવરની જો વાત કરવામાં આવે તો ભારતીય માંસ ઉદ્યોગનું કુલ મૂલ્ય 2025માં અંદાજે 60 મિલિયન એટલે કે આશરે 5 લાખ કરોડ આપવામાં આવ્યું છે. વૃદ્ધિ દરની વાત કરવામાં આવે તો આ ક્ષેત્રે વાર્ષિક 8.42% દરે વૃદ્ધિ કરી રહ્યો છે, જે 2034 સુધીમાં 124 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. આ ટર્નઓવરમાં ચિકન એટલે કે મરઘાનો હિસ્સો સૌથી વધુ એટલે કે અંદાજે 45% છે. ત્યારબાદ મટન અને બફેલો મીટનો પણ સમાવેશ થાય છે. નિકાસ મૂલ્યની જો વાત કરવામાં આવે એક્સપોર્ટની તો ભારત દર વર્ષે અંદાજે 3થી લઈને 4 બિલિયન એટલે કે 25,000 થી 33,000 કરોડના માંસની નિકાસ કરે છે. જે સનાતન ધર્મની તમે વાતો કરો છો એ સનાતન ધર્મ કેટલો પુરાણો છે એ તમને ખબર છે? શું સનાતન ધર્મ આજકાલનો છે? આ તમારે વિચારવાની, જાગૃત જનતાએ વિચારવાની જરૂર છે. જો હિન્દુ ધર્મના નામે મત માંગવામાં આવે છે તો પછી આ 12 મંદિરો શા માટે તૂટ્યા? ખતરામાં કોણ છે? અને એ જાગૃત જનતા અવાજ ઉઠાવી અને બોલે પણ છે કે જે કોર્પોરેટરોને ખોબલે ને ખોબલે મત આપવામાં આવ્યા છે એ રાત્રે કોર્પોરેટરો આરામથી સૂતા હોય છે અને 12 મંદિરો તૂટી જાય છે. એ કોર્પોરેટરોને પણ સવાલ કરું છું કે શું જનતાએ તમને આટલા માટે મત આપ્યા હતા અને આટલા માટે તમે સનાતન ધર્મના નામે મત માગતા હતા કે 12 મંદિરો આ રીતે તૂટી જાય? અને જે મંદિરો તોડવામાં આવ્યા છે એમાંથી મંદિરો 1-2 વર્ષ જૂના હોય એવું નથી. એમાંથી કેટલાક મંદિરો એવા પણ છે કે જે આશરે 40-45 વર્ષ જૂના મંદિરો છે, જે એક ધરોહર છે, એમને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ જે ઘટના બને છે ત્યાં ઉગ્ર વિરોધ થાય છે, જનતા ભેગી થાય છે અને એક મંદિરને બચાવવા માટે જનતા ભારે પ્રયત્ન પણ કરે છે અને અંતે પ્રશાસન પણ હાર માની અને મંદિરનો ઓટલો તોડે છે અને 48 કલાક જેટલો એમને સમય આપે છે. તમારું અને મારું કોઈ ગજુ જ નથી કે સનાતન ધર્મને આપણે બચાવીએ. સનાતન ધર્મ અજર અમર છે. તમે ને હું ખલાસ થઈ જશું પરંતુ સનાતન ધર્મ ખલાસ નહીં થાય. એટલે ધર્મ બચાવવાની જે વાતો કરી રહ્યા છીએ આપણા મોઢે એટલા માટે પણ શોભા નથી દેતી કારણ કે જે દેશમાં આપણે સનાતન ધર્મની વાતો કરીએ છીએ ત્યાં કેટલાય કતલખાનાઓ ચાલી રહ્યા છે. ગાય માતાને આપણે રાષ્ટ્રમાતાનો દરજ્જોય નથી આપી શક્યા હજુ સુધી. આપણે સનાતન ધર્મની માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરી રહ્યા છીએ અને આપણે સ્વીકારવું પડશે. સનાતન ધર્મનું પ્રથમ મૂળ છે ગાય માતા. કેટલા કતલખાનાઓ ચાલે છે, એનું વાર્ષિક ટર્નઓવર કેટલું છે અને એમાંથી કેટલી પાર્ટીઓને એ કતલખાનાઓમાંથી ફંડ મળે છે, આ બધી વિચારવા જેવી બાબતો છે. માત્ર સનાતન ધર્મની વાતો કરવાથી તમે કે હું સનાતની નથી બની જવાના. આપણી ફરજમાં એ પણ છે કે આપણે અવાજ ઉઠાવીએ અને ખોટું થાય તો બોલીએ. પાર્ટી પ્રેમી હોવું અને દેશ પ્રેમી હોવું આ બંને વાતમાં ખૂબ ઝાઝો ફરક છે. તમે જાતે વિચારજો કે તમે કોઈ પણ XYZ કોઈ પણ પાર્ટીના પ્રેમી છો કે દેશ પ્રેમી છો. જો તમે દેશ પ્રેમી હશો તો તમે કોઈ પણ પાર્ટીને ચાહતા હશો, કોઈ પણ પાર્ટીને પોતાનું એક આદર્શ માનતા હશો તો એ પાર્ટી ખોટું કરે તો એનો વિરોધ કરવાની તાકાત પણ તમારામાં હોવી જોઈએ. તો તમે સાચા દેશપ્રેમી છો. રાજકોટની જાગૃત જનતા દ્વારા જે સવાલો કરવામાં આવ્યા છે એ જાગૃત જનતા કહે છે કે અમે જેટલા કોર્પોરેટરોને ચૂંટીને સત્તામાં બેસાડ્યા છે એ બધા અત્યારે આરામથી સૂતા છે. એમને હવે જનતાની કોઈ પડી નથી.
ત્યાંના એક જાગૃત નાગરિક એવું પણ કહે છે કે મેં પોતે કોર્પોરેટર અને ભાનુબેન બાબરિયાને ફોન કર્યા હતા, પણ હવે એમને મત મળી ગયા છે એટલે એ નિરાતે સૂતા છે. અમે રાત દિવસ દોડીએ છીએ અને અચાનક અમને કહેવામાં આવે છે કે રાત્રે 1 વાગ્યે મંદિર પાડવાનું છે. તમે મંદિર પાડીને શું સાબિત કરવા માગો છો? તમે હિન્દુ છો, સનાતની છો? એવું સાબિત નથી કરવાનું. મંદિર એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ ત્યાંના રાજકોટના સ્થાનિક લોકોના સવાલો છે. ભાજપે જે ધર્મના નામે મત માંગ્યા હતા, આજે PM હોય કે CM, બધા હિન્દુત્વ અને સનાતનના નામે જ સત્તા પર આવ્યા છે. તો પછી હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો? જો તમારે કામ જ કરવું હોય તો રાજકોટમાં બીજા ઘણા બધા સારા કામો છે, ત્યાં ધ્યાન આપો. મંદિરો પાછળ સમય ન બગાડો. આજે જો 5 લોકો જાગ્યા છે તો કાલે 5000 પણ જાગશે. તો યાદ રાખજો, આજે તમારી સત્તા છે, પણ જનતા ધારે તો એ સત્તા ઉખેડીને ફેંકતા પણ વાર નહીં લાગે. આ રાજકોટની જાગૃત જનતાના સવાલો છે અને એના જવાબો પણ છે. જનતા ત્યાં સુધી પુરાવા આપે છે કે જ્યોતિલાઇટ બિલની પાસે જે મંદિર આવેલું છે એ મંદિર આશરે 35 થી 40 વર્ષ જૂનું છે અને એ મંદિરનો જે ડંકો છે એમાં એમની તારીખ પણ લખેલી છે. જો આ મંદિર કોઈને નડતરરૂપ હોત તો જનતા જાતે જ ફરિયાદ કરત. અહીંના દુકાનદારો કે જે 80 લાખની દુકાનો લઈને બેઠા છે એ પણ કહે છે કે આ મારો દાદો છે. જો એમને નથી નડતું તો પછી સરકારને આ મંદિર શું નડી રહ્યું છે? આ જાગૃત જનતાના સવાલો છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? તમારા વિચારો શું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.